રસી પધરાઓ સાવધાન. કોરોના પછી જો કોઈ સૌથી ગૂઢ શબ્દ હોય તો એ છે વેક્સિન. કોરોના કાળમાં લોકો અનેક નવા નવા શબ્દો તો શીખ્યા, પણ હવે વિવિધ કંપનીના નામો, તેની વેક્સિનના નામો પણ ચર્ચાવા લાગ્યા છે. જો કે હજુ તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે અને ગરમા ધમાધમ જેવો ઘાટ છે ભાઈ. આ અઘરા આયોજનમાં સુપુરુષ તંત્ર હાલ તો તૈયારીઓમાં લાગી ગયું. વેક્સિનના વંટોળમાં હજુ કાલે જ વેક્સિન ટ્રાયલમાં 15 દિવસ પહેલા વેક્સિન લેનારા હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજ કોરોનાથી સંક્રમિત થઈ ગયા. ત્યારે વેક્સિન રૂપી આશાની ઉજળી કિરણ સામે આ ઘટના ફરી અંધકાર પાથરી રહી છે. ત્યારે વેક્સિનની આ વિશાળ વાતો પર આજની અમારી વિશેષ રસપ્રદ રજૂઆત છે. વેક્સિન શોધાય તો અત્યારે તો બધાને ઘરે જાણે બાબો આવ્યો હોય ને એવી ખુશી થઈ રહી છે. ત્યારે કોરોના વેક્સિન પર પ્રસ્તુત છે આજની અમારી વિશેષ રજૂઆત, રસી પધરાઓ સાવધાન. નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી નિર્મિત રસી પધરાઓ સાવધાનમાં આપનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, લોકોને ઘરે જાણે બાબો આવ્યો હોય ને એવો ઉમંગ સરકાર અને મીડિયા ઉપર ચાલી રહ્યો છે. કારણ કે રસી આવી રહી છે, ભેંસ ભાગોળે છાશ છાગોળે જેવી સ્થિતિ છે. પણ તેમ છતાંય આ ચર્ચા અત્યંત મહત્વની જરૂરી છે. રસી ક્યારે આવશે, કોને અપાશે, શું કામ અપાશે અને કેવી રીતે રસીને સાચવી લઈશું આપણે. આ ચર્ચા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, મારી સાથે બેઠા છે ડોક્ટર મુકેશ મહેશ્વરી, જેઓ સિનિયર પેથોલોજીસ્ટ છે. એમની સાથે છે ડોક્ટર વસંત પટેલ, જેઓ એક નિષ્ણાત તબીબ પણ છે. સાથે છે ડોક્ટર અનીશ સિંહા, જેઓ એસોસિએટ પ્રોફેસર છે IIPHમાં, અને સાથે છે ડોક્ટર ઉર્વેશ શાહ, જેઓ માઇક્રોબાયોલોજી વિભાગના હેડ પણ છે GS હોસ્પિટલ ખાતે. આ સાથે બે વ્યક્તિઓ સ્કાઈપી પર આપણી સાથે જોડાયા છે. એક છે ડોક્ટર શીતલ મિસ્ત્રી, જે ગોત્રી હોસ્પિટલ વડોદરાથી જોડાયા છે અને નોડલ ઓફિસર છે, અને ડોક્ટર ચિંતન દેસાઈ, જે જિલ્લા આરોગ્ય નિયંત્રણ અધિકારી અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. આપ સૌ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. સૌથી માટે મુકેશભાઈ, તમારાથી વાતની શરૂઆત કરીએ, કારણ કે આપ એક સિનિયર પેથોલોજીસ્ટ છો. આ વેક્સિન ક્યાં છે, કેટલે પહોંચી છે, ક્યારે આવશે આપણે ત્યાં? જી સુભાષભાઈ, સૌ પ્રથમ જીએસટીવીના માધ્યમથી ગુજરાતની તમામ પ્રજાને અને જીએસટીવીના દર્શકોને હું જણાવવા માંગુ છું કે તમારો જે ટાઇટલ છે રસી પધરાઓ સાવધાન, એટલે બંને વસ્તુ છે. રસી આવી બી રહી છે અને સાવધાન પણ રહેવાનું છે. જી, રસી અત્યારે ઘણા બધા રસીઓ ત્રીજા ટ્રાયલ પતી ગયા છે, એમના ડેટા પબ્લિશ કરવાની તૈયારીમાં છે. અને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન, આ એક નવો શબ્દ છે આપણા માટે. નોર્મલી વેક્સિન આવે તો એના 3 ટ્રાયલ કમ્પ્લીટલી પૂરા થાય, ડેટા પબ્લિશ થાય, પછી એની ડ્રગ કંટ્રોલની પરમિશન મળે, એ બધું કર્યા પછી આવતી હોય. પણ આ વખતે ઘણા બધા સ્ટેપને ઓવરલેપ કરવામાં આવ્યા છે, ઘણા સ્ટેપને કટશોર્ટ કરવામાં આવ્યા છે, અને રસી તાત્કાલિક ધોરણે લાવવી જરૂરી હોવાથી રસીને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન આપવામાં આવ્યું છે. તો 3-4 વેક્સિન એવી છે કે જે એનાઉન્સ થઈ ગઈ છે, આવી ગઈ છે અને આવી રહી છે. લાઈક યુએસએમાં આપણે 2 દિવસ પહેલા જોયું, ફાઇઝર બાયોટેકની વેક્સિનને ઇમરજન્સી યુઝ પરમિશન મળી ગઈ છે યુકેમાં, અને ભારતમાં પણ આજે માગી છે લોકોએ પરમિશન, બહેરીને આપી છે બીજી પરમિશન. સામે મોડર્ના પણ તૈયાર જ છે. એટલે આ 2 યુએસની વેક્સિન છે. પરંતુ એ 2 વેક્સિન ભારતમાં આવતા કદાચ વાર લાગશે. આપણે ત્યાં જે દેશી 3 વેક્સિનો રેસમાં આગળ ચાલી રહી છે, એમાં કોવિશિલ્ડ, કે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ સાથે બનાવી રહી છે, એનો ફેઝ 3 ટ્રાયલ પતી ગયો છે. ટૂંક સમયમાં એ લોકો યુકેમાં પહેલા પરમિશન માગશે અને પછી આપણે ત્યાં પરમિશન માગશે, અને એ વેક્સિન સૌથી પહેલા આવે એવી શક્યતા છે. બીજી વેક્સિન છે ભારત બાયોટેકની કોવેક્સિન, જેનો ફેઝ 3 ટ્રાયલ ચાલી રહ્યો છે. ત્રીજી છે ઝાયકોવિડ, જેનો પણ 3rd ફેઝ ચાલી રહ્યો છે. આ 3 વેક્સિન ભારતમાં એપ્રિલ સુધી આવી જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. અને 3 વેક્સિન પેલી 2 વેક્સિન કરતા અલગ એટલા માટે છે કે આ 3 DNA વેક્ટર વેક્સિન અથવા કિલ્ડ વેક્સિન ટાઈપની વેક્સિન છે. એટલે એ વેક્સિનને ટેમ્પરેચર કદાચ આપણે ઓછા ટેમ્પરેચર પર રાખી શકીશું, લાઈક નોર્મલ ટેમ્પરેચર પર 2 થી 8 ડિગ્રીમાં. 3ની કિંમત પણ ખૂબ ઓછી રહેશે. $6 થી $10 રહેવાની વાત કોવિશિલ્ડે ઓલરેડી કરી દીધી છે. સામે પેલી વેક્સિન બધી $20 થી $40 વચ્ચે છે, એટલે કદાચ આપણને ના પણ પરવડે. એટલે આપણી 3 વેક્સિન બહુ ઝડપથી આવે એવી શક્યતા છે. પણ આ વેક્સિન આવવાની છે એટલે આપણે પેલું તમે કહ્યું કે બાબો આવ્યો ને ખુશી કરવી અને એવું એકદમ તાનમાં આવી જવું, એવી કરવાની પ્રજાને બિલકુલ જરૂર નથી. કારણ કે વેક્સિન આવશે તો પણ એના 2 ડોઝ લેવાના છે. પહેલો ડોઝ લીધા પછી 21 થી 28 થી બીજો ડોઝ, અને એ આપ્યા પછી લગભગ 1 મહિના એન્ટીબોડી થાય, એટલે 2 મહિને આવે એવી શક્યતા છે. આપે એક નાની વાત પર બતાવું છું
કે આપણે જે પેલા અનિલ વિજનું ઉદાહરણ બતાવ્યું, જી જી જી, તો એમનું એક ઇન્ટરપ્રિટેશન એટલા માટે ખોટું છે કે એમને ખબર નથી કે એમને વેક્સિન આપવામાં આવી છે કે પ્લેસેબો આપવામાં આવ્યું છે. કારણ કે જ્યારે ડબલ બ્લાઇન્ડ પ્લેસેબો કંટ્રોલ ટ્રાયલ થાય ત્યારે માણસને ખબર નથી હોતી કે એને વેક્સિન મળવાની છે કે પ્લેસેબો મળ્યું છે. બની શકે એમને પ્લેસેબો મળી તો કોરોના થઈ શકે છે, અને વેક્સિન મળી હોય. મુકેશભાઈ, આ પ્લેસેબો અને વેક્સિન બેમાં શું તફાવત છે? હા, વેક્સિન એટલે આપણે જે રિયલ વેક્સિન બનાવીએ, આપણે જે રસી બનાવી રહ્યા છીએ એ, અને પ્લેસેબો એટલે કાં તો પાણી અથવા એવી કોઈ સાદી દવા કે જે વેક્સિન નથી. લાઈક તમે આમાં ફ્લૂની વેક્સિન આપો તેને પ્લેસેબો તરીકે ગણવામાં આવે, કારણ કે કોરોના સામે તમે પ્રોટેક્ટ નથી કરવાની. જી, ચોક્કસ સિમ્ટમ આપશે, ફીવર થશે, ડાયરિયા વોમિટિંગ થઈ શકે, એવા જે રિએક્શન છે આવશે, પરંતુ ઇફેક્ટ નહીં આવે. એટલે એ કાં તો પ્લેસેબો હોય અને કાં તો વેક્સિન આપીને 15 દિવસ થયા છે એટલે એન્ટીબોડી બન્યા જ ના હોય. વસંતભાઈ, તમને એવું લાગે છે કે એમણે જે વાત કરી પ્લેસેબો અને વેક્સિનની, તો કેટલાક ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં પ્લેસેબો અને વેક્સિન તરીકે ખપાવીને પ્રજા પાસેથી પૈસા ઉઘરાવી લે, આવું બને ખરું? ભારત દેશ છે. જી જી, આજે તમે કોરોનાની વાત કરીએ તો કોરોના આવ્યો ત્યારથી જે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો છે એ ફક્ત 4 મહાનગરોમાં છે, અમદાવાદ, બરોડા, સુરત ને રાજકોટ. જી, બાકી ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ છીએ તો ત્યાં આજની તારીખમાં પણ કોરોનાની સારવાર કોઈ પણ પ્રકારની પીપીઈ કિટ કે માસ્ક કે કોઈ પણ પ્રકારના એના એસઓપી વગર જ કન્સલ્ટન્ટ લેવલના ડોક્ટરો આજે પણ સામાન્ય દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને એ સારા થઈ રહ્યા છે. એવું એટલે તમારી વાત પ્રશ્ન બહુ જ વ્યવહારિક છે કે ભાઈ આવી પ્લેસેબો વેક્સિન આપશે કોઈ, તો એની શંકા ચોક્કસ કરવા જેવી છે. કારણ કે આજે એક માહોલ એવો થઈ ગયો છે કે વેક્સિન 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 અને વેક્સિન વગર આપણો કોઈ ઉદ્ધાર નથી, એવું એક સામાન્ય જનમાનસમાં ફીટ થઈ ગયું છે, જે રીતે મીડિયામાં એનું હાઈક છે. પરંતુ જીએસટીવીના માધ્યમથી મારે પ્રજાને અને દર્શક મિત્રોને એક વસ્તુ જણાવવાની છે કે વેક્સિન આવશે પછી જેમ ડોક્ટર મહેશ્વરી સાહેબે કહ્યું કે ભાઈ ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ અને પછી એન્ટીબોડી, એટલે ત્યાં સુધી તો તમારે માસ્ક પહેરવાનું જ છે. સૌથી મોટી વેક્સિન તો માસ્ક જ છે. જો તમે અને સામેવાળાએ માસ્ક પહેર્યું છે તો 100% તમને કોરોના થવાનો નથી જ, આની ગેરંટી છે, જો તમે એસઓપી પ્રમાણે ચાલતા હશો તો. પરંતુ વેક્સિન આવશે અને સામાન્ય જનતા સુધી વેક્સિન પહોંચતા હજી ઘણો સમય લાગશે. વેક્સિન આવશે ત્યારે જે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર છે એમને આપવાની વાત છે પહેલી તો. એટલે 1 કરોડથી વધારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે ભારત દેશમાં. સૌ પ્રથમ આ 1 કરોડ લોકોને આપવાની છે, એટલે એમાં 2 કરોડ ડોઝ જોઈશે આપણે. એટલે એ 2 કરોડ ડોઝ તો ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને આપવાની વાત છે. અને સરકારશ્રીએ એવી પણ રજૂઆત કરેલી થોડા સમય પહેલા કે આપણે અમુક સેક્ટરને જ વેક્સિન આપવાની છે, સમગ્ર 138 કરોડની જનતાને વેક્સિન આપવાની જરૂર નહીં પડે. એનું કારણ પણ એવું છે કે જ્યાં સુધી આ વેક્સિનાઇઝેશનનો પ્રોગ્રામ છે, 138 કરોડની જનતાને વેક્સિન આપતા ઓછામાં ઓછા મારી ગણતરી પ્રમાણે તમે ગમે તેટલી મશીનરી લગાવો તો 2 વર્ષનો ઓછામાં ઓછો સમય જશે આપણે ત્યાં સુધી પહોંચતા. ત્યાં સુધીમાં ઘણા બધા ફેક્ટર છે આમાં, કે આપણી પાસે 96 લાખ કોરોનાના પોઝિટિવ પેશન્ટ ડિટેક્ટ થયા છે આરટીપીસીઆરના. આપણે એન્ટીજન ના આમાં રેકોર્ડમાં નથી, એન્ટીજનના ફોલ્સ નેગેટિવ નથી, આરટીપીસીઆરના ફોલ્સ નેગેટિવ નથી. એટલે આપણા દેશમાં કદાચ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા જે આંકડા આવ્યા છે એના કરતા ઘણી વધારે છે. એટલે એક હર્ડ ઇમ્યુનિટી પણ ધીમે ધીમે એન્ટીબોડી લોકોમાં લોકલ લેવલે ડેવલપ થઈ હશે, અને જ્યારે છેક સુધી પહોંચવાની આવશે ત્યારે કદાચ વેક્સિનની જરૂરિયાત પણ ઓછી પડે. बात तुम्हारी साची है. डॉक्टर रनी सिंह, आपसे ये एक विनती है कि आपको क्या लगता है, ये वैक्सीन सबको देनी चाहिए कि जो कोरोना पॉजिटिव है सिर्फ उन्हीं को देनी चाहिए? क्योंकि उनकी संख्या तो इन्होंने बताया कि 96 लाख ही है, तो क्या सरकार पहुंच पाएगी ये सब में? सर, पहले हम लोग जरा वैक्सीन को समझ ले. वैक्सीन दिया जाता है बीमारी नहीं हो इसके लिए जी. तो जो अभी तक हमने बात की कि वैक्सीन जो एक तो 2 डेवलप हुआ है यूएस में, फाइजर, मॉडर्ना, और 3 एडवांस स्टेज में इंडिया में आ चुका है. वैसे 5 ट्रायल चल रहा है इंडिया में, जिसमें सीरम इंस्टीट्यूट काफी आगे है, जिसने अपनी प्रिलिमिनरी रिजल्ट्स भी दिया.
और एडवांटेज उसके साथ हमारा ये है, हमारे कंट्री के लिए हम इस पे ज्यादा कर रहे हैं, तो क्योंकि एक तो इसको जो स्टोरेज टेम्परेचर है वो +2 to +8 पे रख पाएंगे, तो वो हमारी कंट्री की जो इम्यूनाइजेशन इंफ्रास्ट्रक्चर है उसके अलाइंड है। तो हमारे पास देश में लगभग 27,000 कोल्ड चेन पॉइंट है, तो उससे हमारा ये काम हो जाएगा। दूसरा कि ये भारत में बन रहा है, कॉस्ट कम है, और ऑलरेडी कंपनी ने मैन्युफैक्चर करना शुरू कर दिया है। लगभग 4 करोड़ डोज उन्होंने बना लिया है, दिसंबर में और बनाएंगे वो, तो जनवरी तक हमें लगभग 10 करोड़ डोज वो हमें दे सकते हैं जी। अब वैक्सीन देना किसको है, तो पहले तो टॉप प्रायोरिटी गवर्नमेंट ने जो डिसाइड की है इसको लेकर, और हमारा मकसद क्या है अभी कोरोना को लेकर कि डेथ घटाना है, डेथ को प्रिवेंट करना है, और दूसरा कि हेल्थ केयर सिस्टम को बचाना है। ये 2 प्रायोरिटी अगर हम देखते हैं तो उस हिसाब से हमारा काम करना होगा। तो हेल्थ केयर सिस्टम बनाना है, बचाना है, तो हमें सबसे पहले जो हेल्थ केयर डिलीवरी मैकेनिज्म में लोग हैं, यानी डॉक्टर्स, पैरामेडिक, हेल्थ स्टाफ, फ्रंट लाइन वर्कर्स हेल्थ के, तो इनको। दूसरा प्रायोरिटी होगा जो फ्रंट लाइन अदर वर्कर्स है, लाइक पुलिसिंग, सैनिटेशन वर्कर्स, अदर स्टाफ। उसके बाद अगर आप देखेंगे हमारे पास अब ये मार्च से लेकर अभी तक का जो कोविड का डेटा है, तो डेथ सबसे ज्यादा प्रोपोर्शन जो है वो एल्डरली में है, सीनियर सिटीजन खास करके। अगर मैं एग्जैक्ट डेटा बताऊं तो लगभग 75 से 80% जो डेथ हुआ है वो 50+ वालों में है। तो ये हमारा एक प्रायोरिटी ग्रुप होगा आफ्टर फ्रंट लाइन और हेल्थ वर्कर्स के बाद 50+ वाले, और उसके बाद एक प्रायोरिटी और एक ग्रुप रह जाता है जो 50 से कम है और उनको साथ में कुछ दूसरी बीमारी है जैसे शुगर की या हाइपरटेंशन, कोमॉर्बिड जो हम कहते हैं। तो ये सारी प्रायोरिटी हमारा पहले होगा जी। दूसरा कि जिसको कोरोना हुआ है उसको देना है नहीं देना है, ये तो समय कितनी वैक्सीन अवेलेबल होगी, और ये डिटेक्ट करना कि किसको कोरोना हुआ था नहीं हुआ था, ये लॉजिस्टिकल प्रॉब्लम भी ऑपरेशनल आएगा। जी जी तो जी, पहला आपकी बात बिल्कुल सही है जो हमने पहले देखा। उर्विश भाई, आप तो हेड છો માઇક્રોબાયોલોજી વિભાગના, તમને શું લાગે છે આ વેક્સિનની કોઈ આડઅસરો થાય, જેવી રીતે અનિલ વિજને જે અસર થઈ છે, તો એ જ રીતે એ આડઅસરો થાય તો તાત્કાલિક શું પગલાં લઈ શકાય? અને માનો કે આપણા ફ્રન્ટ વોરિયર્સ છે એમાંથી જ કોઈને થાય તો લોકોને તો વધારે આઘાત અને એકદમ પાછા આવી જશે, લોકો વેક્સિન લેવા તૈયાર નહીં થાય. સૌથી પહેલા તો જે આપણે હમણાં જે મિનિસ્ટર એમને આપી પ્લેસેબો, અનિલ વિજ, હા, એમને એનો પછી કોરોના થયો એટલે જે પ્લેસેબો રિલેટેડ જે એક આપણે કહેવાય ને ડર ઊભો થયો, એ ડર કાઢી નાખવા માટે એક બહુ જ સૌથી પ્રથમ જ હું ક્લેરિફાઈ કરવા માંગીશ કે આ ખાલી વેક્સિન નહીં અને ખાલી કોરોનાની વેક્સિન નહીં, કોઈ પણ ડ્રગનો જ્યારે ક્લિનિકલ ટ્રાયલ ચાલતો હોય ત્યારે એમાં ટેસ્ટ કંટ્રોલ 2 પ્રકારના સ્ટડી ગ્રુપ ડેવલપ કરવામાં આવે છે. એની અંદર જે કંટ્રોલ ગ્રુપ હોય એને પ્લેસેબો જ આપવામાં આવે કે જેથી જેને પ્લેસેબો તરીકે તમે સલાઇન અથવા તો ડિસ્ટિલ વોટર આપો, અને બીજો ગ્રુપ છે કે જેને વેક્સિન આપીએ તો જે પ્લેસેબો જેને આપી છે એના પ્રમાણમાં જેને સાચી વેક્સિન આપવામાં આવી છે એનામાં કેટલો રિસ્પોન્સ આવ્યો છે એ કમ્પેર કરી શકાય. એટલા માટે દરેક ટ્રાયલમાં પ્લેસેબો તો આપવામાં આવે જ છે, અને આ ખાલી વેક્સિન ટ્રાયલ પૂરતું જ છે અથવા તો ડ્રગ ટ્રાયલ પૂરતું છે. એટલે આવું આપણે ફ્યુચરમાં એનાથી બિલકુલ ડરવાની જરૂર નથી કે આ પ્લેસેબો ક્યારે માર્કેટમાં આવે. જો સ્ટ્રોંગલી માર્કેટના પર વોચ રાખવામાં આવે તો આપણે આ થઈ શકે પોસિબિલિટી છે, એવું આપણે બિલકુલ ડરવાની જરૂર નથી. જી જી જી. હવે બીજી વાત છે કે વેક્સિનની આડઅસર, વેક્સિનની એફિશિયન્સી અને વેક્સિનની સાઇડ ઇફેક્ટ, આ 2 વસ્તુ ડિફરન્ટ છે. વેક્સિનની એફિશિયન્સીની વાત કરીએ તો અત્યાર સુધીની જેટલી પણ વેક્સિન ટ્રાયલ ફેઝ 3માં પહોંચી છે એમાં એફિશિયન્સી ઘણી સારી, આપણે કહી શકાય કે 90% એની એફિશિયન્સી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ. એટલે જેને કારણે પ્રોટેક્શન મળવાના ચાન્સીસ ખૂબ વધારે છે. એટલે આપણે એ વેક્સિનથી આપણે 100% કહી શકાય કે આપણે સારું એક્સપેક્ટ કરી રહ્યા છીએ. બીજી વાત કે જ્યારે કોઈ પણ વેક્સિનને ફેઝ 1માંથી ફેઝ 2 ટ્રાયલ્સ માટે સિલેક્ટ કરવામાં આવે ત્યારે એના સેફટી ડેટા 100% ચેક કરવામાં આવે છે, અને જે વેક્સિન સેફ હોય એને જ ફેઝ 2 ટ્રાયલમાં આપણે એન્ટ્રી આપી શકાય. એટલે હાલમાં જેટલી પણ વેક્સિન્સ છે જે ફેઝ 3 ટ્રાયલ સુધી પહોંચી છે એના સેફટી ડેટા ઘણા બધા ફેવરેબલ છે, અને ઓલમોસ્ટ બધી જ વેક્સિન સેફ છે અત્યાર સુધીમાં, એવું અત્યાર સુધીમાં જાણવા મળ્યું છે.
જી. ખાલી ફેઝ 1 નહીં, ફેઝ 2 પછી અને ઇવન ફેઝ 3. ફેઝ 3 છે જે ઓલમોસ્ટ 25, 30, 40 હજાર વોલેન્ટિયર્સ ઉપર ટેસ્ટ કરવામાં આવશે. તો એના પણ સેફટી ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે અને આ દરેક ટ્રાયલ્સના જે રિઝલ્ટ્સ આવ્યા છે એ ઘણા બધા ફેવરેબલ છે અને એ વેક્સિન ખૂબ જ સેફ. અમુક સાઇડ ઇફેક્ટ છે જેવી કે જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં આગળ થોડી રેડનેસ થાય અથવા તો જે રીતે આપણે ડીપીટી વેક્સિનમાં ઓબ્ઝર્વ કરીએ છીએ ને કે ક્યારેક એકાદ દિવસ માઇલ્ડ ફીવર આવે, આવી સાઇડ ઇફેક્ટ કદાચ થઈ શકે કારણ કે અમુક વેક્સિનમાં આપણે એડજ્યુવન્ટ એટલે ઇમ્યુન બુસ્ટર યુઝ કરીએ છીએ કે જેને કારણે આવી સાઇડ ઇફેક્ટ થઈ શકે. આ સિવાય બીજી કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, એટલે કહી શકાય કે નહીવત છે. એ બાબતમાં આપણે નિશ્ચિંત રહેવું જોઈએ. જી, ડોક્ટર ચિંતન દેસાઈ, તમે જિલ્લા આરોગ્ય નિયંત્રણ અધિકારી છો, શું તૈયારી છે સરકારની? કારણ કે તરફથી તમે જે વેક્સિનને ઠંડી રાખવા માટેની જે જોગવાઈ કરી છે એ ભારતના ગામડાઓમાં અને દૂર દરાજના સ્થળોએ પહોંચાડી શકાશે ખરું આટલે માઇનસ ટેમ્પરેચર સાથે? ડોક્ટર ચિંતન દેસાઈ. સુભાષ સર, તમને સૌથી પહેલા તો નમસ્કાર અને મારા સિનિયર ડોક્ટર મિત્રોને પણ નમસ્કાર અને દર્શક મિત્રોને પણ નમસ્કાર કરું. જી જી જી. હવે આપણા દર્શક મિત્રોને ખાસ સરકાર તરફથી જે તૈયારીઓ થઈ રહી છે એની થોડી તૈયારી બાબતે હું ચર્ચા કરી લઉં તો ભારત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તથા અન્ય તમામ રેવન્યુ અને પંચાયત વિભાગ દ્વારા અત્યારે હાલ સૌથી પહેલા ફ્રન્ટલાઇન જે આપણે જે વાત કરી ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ મતલબ કે હેલ્થકેર વર્કર્સ જે સીધા સર્વેલન્સમાં જોડાયેલા છે કે હોસ્પિટલ્સમાં જોડાયેલા છે અને એમની સાથે આંગણવાડી વર્કર્સ અને તેડાગર જે જોડાયેલા છે એ તમામનું અત્યારે સૌથી પહેલા પ્રથમ ફેઝની અંદર લાઇન લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને તમામે તમામ લાઇન લિસ્ટ અત્યારે યુએનડીપીની સાઇટ ઉપર આપણે એની ઉપર વિન કરીને જે સાઇટ છે એના ઉપર અત્યારે અપલોડ કરવાની કામગીરી ચાલુ રહી છે જે 8 તારીખ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. એના સિવાયની વાત કરું કે લાઇન લિસ્ટ જે તૈયાર કર્યું તો અમદાવાદ ગ્રામ્યની વાત કરું, અમદાવાદ જિલ્લાની વાત કરું સુભાષ સર, તો જિલ્લાની અંદર 6000 કરતાં વધુ આપણા આરોગ્ય કર્મચારીઓનું લાઇન લિસ્ટ બનાવ્યું છે જેમાં ડોક્ટર્સ આવી જાય છે, સ્ટાફ નર્સ આવી જાય છે, સ્ત્રી આરોગ્ય કાર્યકર આવી જાય છે, પુરુષ આરોગ્ય કાર્યકર આવી જાય છે, આંગણવાડી આવી જાય છે, તેડાગર આવે છે. એના સિવાય જે ફ્રન્ટલાઇન વોરિયર્સ જે આપણે ડ્રાઈવર્સ છે, એમ્બ્યુલન્સના ડ્રાઈવર્સ છે કે જેણે નાની મોટી જે બી મદદ કરી છે તમામે તમામનું આપણે એક લિસ્ટ બનાવ્યું છે. સાથે સાથે આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશન અમદાવાદ ગ્રામ્ય એમના પણ સાથ સહકાર લઈને 1300 કરતાં વધુ પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સનું પણ એમના સ્ટાફનું પણ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા લેવલે આપણે લિસ્ટ તૈયાર કરી દીધું છે. એટલે આ લિસ્ટ અપલોડ થયા પછી સેકન્ડ ફેઝની અંદર જેમ હમણાં સિન્હા સાહેબે પણ વાત કરી બીજા સાહેબોએ પણ વાત કરી એ રીતે વાત કરું તો એની ફ્રન્ટલાઇન વોરિયર કે જેની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, પંચાયત ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ કે જે ડાયરેક્ટ કન્ટેનમેન્ટ એરિયાની અંદર કામ કરી રહ્યું છે, એના સિવાય રેલવે છે, એસટી છે, એ તમામે તમામ ડિપાર્ટમેન્ટના સ્ટાફનું પણ એક અત્યારે પ્રાઇમરી ધોરણે લાઇન લિસ્ટ તૈયાર કરવાની કામગીરી ગઈકાલથી જ આરંભી દેવામાં આવી છે. તેના માટે તમામ લાઇન ડિપાર્ટમેન્ટને એક ટ્રેનિંગ પણ કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન અમદાવાદ ગ્રામ્યની અંદર એમ ગુજરાતમાં તમામ સ્થળો ઉપર અપાઈ ગઈ છે અને એ પણ શોર્ટ ટાઈમની અંદર અમે પૂર્ણ કરી લઈશું. હવે તૈયારીની બીજી વાત કરું તો ભૂતકાળની અંદર પણ 1995થી આપણે વાત કરીએ તો પોલિયો વેક્સિનેશન પણ માસ કેમ્પેઇન આપણે કર્યું છે. એના પછી હમણાં જ રિસન્ટલી પણ એમઆર વેક્સિન પણ 15 વર્ષ સુધીના બાળકો સુધીનું પણ માસ કેમ્પેઇન કર્યું છે. એટલે આપણી આરોગ્ય ટીમ એ બાબતે તો સજ્જ છે કે માઇક્રો પ્લાન પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જવામાં આવશે તો કોઈ જ પ્રશ્ન આમાં આવવાનો નથી. હાલની વાત કરું તો અમદાવાદ ગ્રામ્ય લેવલે પણ 53 અમે જેટલા વેક્સિન કોલ્ડ ચેન પોઈન્ટ્સ પણ આઈડેન્ટિફાઈ કરી લીધા છે કે જ્યાં વેક્સિન આપણે સ્ટોર કરી શકીશું. એટલે કે 4 લાખ કરતાં વધુ ડોઝ હાલ અમે સ્ટોર કરી શકીએ એ રીતની અમારી અત્યારે તૈયારી હાલ છે અને જરૂર પડે તો એને કેવી રીતે વધારવી એ માટેનું પણ અત્યારે અમે આયોજન ઓલરેડી સુભાષ સર કરી લીધું છે. એના માટે અમે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટના પણ કોલ્ડ સ્ટોરેજની અમે ચેકલિસ્ટ ભરીને તપાસ કરી લીધી છે સર. જી જી. ડોક્ટર શીતલ મિસ્ત્રી, તમે વડોદરા ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર છો, શું તૈયારી કરી છે તમારી હોસ્પિટલમાં વેક્સિન આપવા માટેની? આની મુખ્યત્વે તૈયારી તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને ગોત્રી મેડિકલ કોલેજના જે ફ્રન્ટલાઇન વોરિયર છે, ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, આરોગ્ય સહાયક, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, આ તમામનું લિસ્ટ રાજ્ય સરકારને આપી દેવામાં આવ્યું છે. ટોટલ આપણે કહીએ કે ગુજરાતમાં 6 રેફ્રિજરેશન ઝોન બનાવ્યા છે કે જે મેઇન હબ તરીકે કામ કરશે અને 2496 ડીપ ફ્રીઝની વ્યવસ્થા ગુજરાત સરકારે કરેલી છે.
તમામ નાગરિકોને SMS થી એલર્ટ કરવામાં આવશે કે તમારે આ જગ્યાએ વેક્સિન લેવા જવાનું છે. ટોટલ 15,534 ટીમ તૈયાર થઈ છે આખા ગુજરાત લેવલ પર. બધો ડેટાબેઝ રેડી છે અને 47,796 જેટલા વેક્સિન સેન્ટર બનાવેલા છે ટોટલ, અને 3.96 લાખ હેલ્થકેર વર્કરોની યાદી આખી ગુજરાત લેવલે જે તૈયાર થઈ છે એ લોકોને ફર્સ્ટ ફેઝમાં વેક્સિન આપવામાં આવશે. જી, હવે આ આખું વેક્સિનનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ મોટા ભાગે જો આટલી સ્પીડમાં વેક્સિન આપવાની થાય તો લગભગ 2.5 થી 3 ગણું વધારે સ્ટ્રેન્થન કરવાની જરૂર પડશે. એમાં પ્રાઇવેટ પ્લેયર છે કે જે સ્નોમેન કોલ્ડ ચેન મેન્ટેન કરે છે એ લોકોને પણ આમાં ઇન્વોલ્વ કરવા પડશે. એટલે જે આ મેમત ટાસ્ક છે વેક્સિનેશન કરવાનું એ ખરેખર ઇન્ડિયા માટે અઘરું પડશે. અને ખાસ કરીને તો આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયા પર્સન્ટાઇલ રેન્કમાં 51 થી 75 નંબરે આવે છે 89 કન્ટ્રીમાં. અને ઇન્ડિયાનું અત્યારે જે વેક્સિન મેનેજમેન્ટ સિસ્ટમ છે છેલ્લા થોડાક વર્ષોમાં ઘણું સુધર્યું છે અને એ આભારી છે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ સિસ્ટમને લીધે, જે લગભગ 33 જિલ્લાઓમાં અને યુનિયન ટેરેટરીમાં વર્ક કરી રહ્યું છે. એટલે થોડીક તકલીફ પડશે, પરંતુ જો આ કેપેસિટીને વધારવામાં આવશે તો મેજર પોપ્યુલેશન કે જે લગભગ 300 થી 400 મિલિયનનું પોપ્યુલેશન થાય છે એને આપણે પહેલા અને બીજા તબક્કામાં કે જે ફ્રન્ટલાઈન વોરિયર છે અને વલ્નરેબલ પોપ્યુલેશન છે, મુકેશભાઈ કીધું એમ કે 60 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોને જે વેક્સિન આપવાનું છે એ ડ્રાઈવ આપણે પૂરો કરી શકીશું. જી જી જી, તકલીફ તો 100% પડશે. અને વેક્સિનેશન વખતે કે ફેક વેક્સિન અને જે અફવાનું માહોલ ગરમ થશે કે ફલાણા વ્યક્તિને વેક્સિન આપી અને એને આડઅસર થઈ, એ પ્રકારના જે વોટ્સએપ મેસેજીસ, ફેસબુકના મેસેજીસ છે એના માટે પણ પબ્લિકે તૈયાર થવાની જરૂર પડશે. અફરાતફરીનો માહોલ ના સર્જાય, કેઓસ ના સર્જાય એ માટેની બી રાજ્ય સરકારે તમામ વ્યવસ્થા કરવી પડશે. જી ચિંતનભાઈ, તમારી પાસે ફરી એકવાર આવું છું કે આ જે એમણે વાત કરી કે અફરાતફરીનો માહોલ, તમને શું લાગે છે જે આયોજન તમે ગોઠવ્યું છે એમાં કોઈ લૂપહોલ્સ એવા રહી જાય કે જેને કારણે વેક્સિન સમયસર ન પહોંચે, અને આ વેક્સિનની કોઈ એક્સપાયરી ડેટ ખરી કે જેથી કરીને એક્સપાયરી થઈ ગયેલી વેક્સિન કોઈને અપાઈ ન જાય? એ માટે તો સિન્હા સાહેબ બેઠા છે, એ આપને થોડી વિશેષ વાત કરશે. પણ એના પહેલા આપે જે કીધી અફરાતફરી અને જે આયોજનની, તો આયોજનની જો વાત કરું કે જે માઇક્રો પ્લાન જે બનાવવામાં આવશે એ માઇક્રો પ્લાનમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, એ તબક્કા બાર જે કેરિયર ફ્રન્ટલાઈન વોરિયર્સ છે અને એના પછી કયા 50 વર્ષ કરતાં વધુ એજની વસ્તી અને 50 કરતાં જે નીચે કોમોર્બિડ વાળા જે લેવાના છે એ તમામનું પ્લાનિંગ કરવામાં આવશે. એમાં ટીમ દીઠ 100 કરતાં વધુ ડોઝ અમે આપવાના નથી, એટલે એક ટીમ 100 વ્યક્તિને વેક્સિનેશન કરી શકશે. એ પ્રમાણેના વેક્સિન પોઈન્ટ અને સેન્ટર્સ બનાવવામાં આવશે અને કેટલા દિવસનું એનું આખું માઇક્રો પ્લાનિંગ આપણે તૈયાર કરવામાં આવશે. અને શક્ય એટલું અફરાતફરીનો માહોલ ના થાય અને એવું બનશે જ નહીં, હોપ સો, એ પ્રમાણેનું આખું આયોજન ભારત સરકારના માર્ગદર્શન ગુજરાત સરકાર અત્યારે હાલ કરી રહી છે. जी जी जी, थैंक यू. डॉक्टर अनीश सिन्हा, क्या बात है कि ये वैक्सीन की कोई एक्सपायरी डेट होती है क्या? जी सर, वैक्सीन का एक्सपायरी डेट रहता है, और बट जैसा अभी गोत्री से डॉक्टर साहब ने कहा कि एक इलेक्ट्रॉनिक वैक्सीन इंटेलिजेंस नेटवर्क स्टैब्लिश हुआ पूरे कंट्री में, गुजरात में भी, और वो बहुत अच्छा प्लेटफॉर्म है. मैं खुद उसमें इन्वॉल्व रहा हूँ. तो उसमें क्या है, हर वैक्सीन का जो डिजिटल ट्रैकिंग रहता है, प्लेटफॉर्म एक अच्छा डिजिटल प्लेटफॉर्म है. तो सारी वैक्सीन के बैच नंबर, एक्सपायरी सब एंट्री होता है, और आपको बहुत पहले से अलर्ट्स आने लगेंगे अगर कोई वैक्सीन एक्सपायर हो रहा है. और वैक्सीन का मैनेजमेंट बहुत ही स्ट्रांग वे में है. एक्सपीरियंस बहुत अच्छा है हमारे कंट्री में. हमने पल्स पोलियो कर रहे हैं, मीजल्स रुबेला कैंपेन, जो हमारा सर्वात्रिक रसीकरण प्रोग्राम है वो दुनिया का सबसे बड़ा है. तो वो सब देखते हुए हम लोग काफ़ी स्ट्रांग है इस मामले में. कोई वैक्सीन एक्सपायर होगी ऐसा नहीं होगा. दूसरा की जो अफरा तफरी की बात है, इसमें जो वो कोविन प्लेटफॉर्म है, जो ईविन था, उसको कोरोना वैक्सीन के लिए थोड़ा सिस्टेमिक चेंजेस किया गया और उसको कोविन कहा गया, कोविन. सो हम कोरोना पे जीतने वाले हैं. और उसमें बेनिफिशियरी पार्ट भी टैग कर दिया गया. जैसा डॉक्टर चिंतन देसाई ने कहा कि हम सबका नाम लाइन लिस्ट बना रहे हैं ना, वो सारा नाम उस पर अपलोड होगा पोर्टल पे, मोबाइल नंबर, आईडी के साथ.
फिर जब वैक्सीन आएगी उस सेशन के लिए उस इंडिविजुअल को मोबाइल पे एसएमएस आएगा और तभी उसको वो सेशन पे आएंगे तो उसको वैक्सीन मिलेगा। मगर डॉक्टर अनीस सिंह, आप जानते हैं हिंदुस्तान में कनेक्टिविटी के बहुत सारे प्रॉब्लम्स हैं, इलेक्ट्रिसिटी फेलियर के प्रॉब्लम्स बहुत है। ये माहौल को आप लोग कैसे संभाल पाओगे? इसकी दो बड़ा एक्सपीरियंस हमारे पास ऑलरेडी है। पल्स पोलियो प्रोग्राम जो हमने सक्सेसफुली किया, और अभी हम लोग 2 साल पहले मीजल्स रुबेला कैंपेन हुआ था जिसमें 25% पॉपुलेशन पूरा कवर हुआ था उसमें भी। तो चैलेंजेस तो होगा, इतना बड़ा कैंपेन है, बट एक इम्पॉर्टेंट ये भी होता है जिसे हम रिस्क कम्युनिकेशन कहते हैं। हम लोग गवर्नमेंट क्या करेगी, धीरे धीरे सभी सेक्टर से एंगेज करेंगे, जैसे मीडिया के साथ एंगेजमेंट होगा, कम्युनिटी लीडर्स, इन्फ्लुएंसर्स, सबके साथ। तो एक एंड सबको ये समझ आएगा कि जो स्टेप्स लिया जा रहा है वो साइंटिफिकली ड्रिवन है। जी जी जी, डॉक्टर सिंह आपका बहुत बहुत शुक्रिया। આપણે અહીંયા આગળ લઈએ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ ફરી પાછા આપણે મળીએ છીએ વસંતભાઈ અને મુકેશભાઈને થોડાક પ્રશ્નો પણ આપણે કરીએ। જી, રસી પધરાઓ સાવધાન ચર્ચામાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ। અને દર્શક મિત્રો, આપણી સાથે જે પેનલમાં ડોક્ટરો બેઠા છે, નિષ્ણાત ડોક્ટરોની આ પેનલ છે ને, એ લોકો ખૂબ ઉત્સાહિત છે। એટલું જ નહીં પણ તેઓ ખૂબ આશાવાદી પણ છે કે આ કોરોનાની રસી આવવાને કારણે ભારતમાં લોકોને ઘણી રાહત થવાની છે। અત્યારે જે ડરનો માહોલ છે એ ડર તો ભયંકર છે, કારણ કે રોજ સવારે છાપા ખોલીએ ને જોઈએ છે કે અવસાન નોંધમાં આપણા કોઈ સ્વજનો તો નથી ગયા ને। એક પ્રકારનો ડર લાગી રહ્યો છે આપણને સૌને। ત્યારે આ કોરોનાની રસી આપણે માટે રાહતના સમાચાર લઈ આવશે, એ વાત ચોક્કસ છે। ડોક્ટર વસંતભાઈ, તમને પહેલો સવાલ કરીએ કે શું લાગે છે તમને, આ કોરોનાની રસી આવવાને કારણે પેપર પર તો સરકારનું કામ બહુ સારું લાગે છે, જે રીતનું આયોજન થઈ રહ્યું છે એ આયોજનમાં તો સરકારી નિષ્ણાત અધિકારીઓનું એક વ્યવસ્થિત રોલ હોય એવું દેખાઈ રહ્યું છે અને બહુ અસરકારક રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે। પણ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ઊભી થશે ત્યારે કેટલાક અકસ્માતો કે રસી સમયસર ન પહોંચે, અને રોડ એક્સિડન્ટ્સથી માંડીને અનેક જગ્યાએ રોડ રસ્તાઓ પણ સારા નથી, ત્યારે ઇન્ટિરિયર વિસ્તારોમાં પહોંચવું એ સરકાર માટે શક્ય છે ખરું? ચોક્કસથી સુભાષભાઈ, આ માટે આખું જે પેપર વર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત દેશ માટે સંપૂર્ણ રીતે જે કોરોના વેક્સિનેશન નાનામાં નાના વ્યક્તિ સુધી, છેવાડામાં રહેતા વ્યક્તિ અને ગામડામાં રહેતા વ્યક્તિ સુધી પહોંચી શકાય એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાઉન્ડ રિયાલિટી પર તૈયાર છે। કારણ કે આપણે પોલિયોને નાબૂદ કરી ચૂક્યા છીએ આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આ જ ઇન્ટેલિજન્સ નેટવર્ક દ્વારા। અને અત્યારે સરકારશ્રીનો ઇન્દ્રધનુષ પ્રોગ્રામ ચાલી રહ્યો છે માસ વેક્સિનેશનનો, એ પણ સફળ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। એટલે મારું એવું ચોક્કસ માનવું છે, અને આને જે કોરોના છે એને આખા વિશ્વએ એને ડિઝાસ્ટર તરીકે લીધો છે, અને ભારત સરકારે આનું સંપૂર્ણ મેનેજમેન્ટ એઝ અ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે જ કરેલું છે। અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આમાં પોતે જાતે આમાં રસ લઈ રહ્યા છે, અને એ જાતે પણ આમાં ડેટા એમની પાસે પણ મંગાવી રહ્યા છે અને વોચ કરી રહ્યા છે। એટલે એ એમનો અંગત રસ છે। સાથે સાથે જે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ અને જે વેક્સિનની આખી જે ડિસ્પેન્સિંગની ચેઇન છે ભારત દેશમાં, એ પણ એટલી એક્ટિવ છે, અને એના લીધે આપણે ચોક્કસથી જે રસીના લીધે જે રિએક્શન થતા હોય એ બધી વસ્તુને ટેકલ કરવા માટેની પણ જે તે લેવલના સ્ટાફને યોગ્ય ટ્રેનિંગ પણ આની સમયે આપતા હોઈએ છીએ। અને રસીનું જે માર્કેટિંગ કરવાની વાત છે કે નાનામાં નાના માણસ, અત્યારે તમે જુઓ ફેસબુક છે, વોટ્સએપ છે, અને લાઈવ મીડિયા, પ્રિન્ટ મીડિયા, એમાં પણ આ રસી કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થવાની છે એના વિશે જે આઇકોનિક પીપલ છે ઇન્ડિયાના, એને પણ એંગેજ કરવામાં આવશે। અને વારંવાર જાહેરાત તમે જોશો તો એટલી બધી જાહેરાતો આવશે વેક્સિન વિશે, એટલે પ્રજાના હેમરિંગ થશે કે ભાઈ મારે વેક્સિન લેવા જવાનું છે, અને જેને વેક્સિન લેવાની છે એના નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી એનો મોબાઈલ નંબર લિંક કરવાનો છે, એને SMS અને સ્થળ એ બંને એની પાસે આવવાનું છે। એટલે કોઈ મિસમેનેજમેન્ટ થશે એવું મારું ચોક્કસ માનવું। જી જી જી, મુકેશભાઈ, આ જે વેક્સિન છે એ વેક્સિન મોડર્ના વેક્સિન
અને એ બી પાછું 20 ડિગ્રી સેલ્સિયસમાં રાખવાનું, એટલે -20 ડિગ્રીમાં. તો આપણે ત્યાં છે એ વ્યવસ્થા, એવા આઈસ બોક્સ કે એવા ફ્રીઝ કે જેને કારણે એનું ટ્રાન્સપોર્ટેશન સાથે 20 ડિગ્રી માઇનસમાં રાખી શકીશું આપણે? સુભાષભાઈ, એમાં એવું છે કે ફાઇઝરની વેક્સિન જે -70 પર રાખવાની વાત છે એ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે નથી. જી. પણ ભારત સરકારે થોડા દિવસ પહેલા જ એનાઉન્સ કરેલું છે કે લક્ઝમબર્ગથી એ લોકો સ્પેશિયલ રેફ્રિજરેટિંગ સિસ્ટમ મંગાવી રહ્યા છે. Okay. થોડાક રેફ્રિજરેટર તૈયાર આવશે અને બાકી એ લોકો પ્લાન્ટ અહીંયા નાખશે, કારણ કે આ વેક્સિન લાંબો ટાઈમ ચાલવાની છે, 2 વર્ષ જેટલો પ્રોગ્રામ ચાલશે. એટલે ત્યાં સુધીમાં કદાચ એવું બને કે ફાઇઝર યુરોપનું કામ પતાવીને પછી આવે, ત્યાં સુધીમાં કદાચ આપણી પાસે રેફ્રિજરેટિંગ સિસ્ટમ આવી જાય. મોડર્નાની વેક્સિન એ -20 પર રાખવાની છે, પણ મોડર્નાની વેક્સિનમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે 1 મહિના સુધી એને સામાન્ય રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે મોડર્નાની વેક્સિનનો. સામે બીજા 1-2 માઇનસ પોઈન્ટ એવા છે કે ફાઇઝરની વેક્સિન લગભગ $30-40 આવવાની વાત છે, જે કદાચ આપણી જનતાને નહીં પરવડે. અને મોડર્નાની વેક્સિન એ $20 આવવાની વાત છે, એટલે કદાચ મોડર્નાની વેક્સિન ફાઇઝર કરતા ઇન્ડિયામાં વધારે સક્સેસફુલ થાય એવું બને. ત્રીજી વેક્સિન જે ફેઝ 3માં ચાલી રહી છે નોવામેક્સ, એ વેક્સિનના ભારત સરકારે 100 કરોડ ડોઝનો ઓર્ડર આપેલો છે, 100 કરોડ પૂરા. બરાબર છે. અને આપણી 3 વેક્સિન ભેગી થઈને કદાચ 40-50 કરોડ ડોઝ લાવે, કારણ કે સિરમ ઇન્સ્ટિટ્યૂટે એવું ડિક્લેર કરેલું છે કે લોકો ડિસેમ્બર સુધીમાં 9 કે 10 કરોડ અને આવતા ડિસેમ્બર સુધીમાં 30 કરોડ ડોઝ બનાવી શકશે. હવે આપણા બધા માટે, ભારતીયો માટે ગૌરવની વાત એ છે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપની છે. અને ભારત માટે ગૌરવની વાત એ છે કે દુનિયાની તમામ વેક્સિનનો 60% ભાગ ભારત પૂરો પાડે છે. એટલે વેક્સિન બનાવી અને વેક્સિન પહોંચાડવી એ ભારત માટે કદાચ નવું કામ નથી. ચોક્કસ ટેમ્પરેચરના થોડાક ઇસ્યુ થશે, પણ એ કદાચ સરકાર ત્યાં સુધીમાં 4-5 મહિના પછી ફાઇઝરની વેક્સિન આવશે ત્યાં સુધીમાં કદાચ કોલ્ડ ચેઇનને ઇમ્પોર્ટ કરી લેશે. આપણે એવી આશા રાખીએ. અને આપણી વેક્સિન તો નોર્મલ ટેમ્પરેચર પર આવવાની છે. આપણી કોવિશિલ્ડ છે, કોવાક્સિન છે, આપણી વેક્સિન છે ને 2 થી 8 ડિગ્રી પર રહેવાની છે. હા. અને એની કોસ્ટિંગ ટુ ધી પબ્લિક ખૂબ નીચી છે. 250 થી 300 રૂપિયા એક ડોઝની કોસ્ટિંગ છે ફક્ત. હા, સરકારને એ લોકો 600 રૂપિયામાં આપવાની વાત કરે છે 2 ડોઝ, અને જાહેર જનતાને કદાચ 1000 રૂપિયામાં. 1000 બહુ મોટી કિંમત નથી, કારણ કે આજે ન્યુમોકોકલ વેક્સિન 3-4 હજારની આવે છે. એટલે જેની પાસે પૈસા હશે એના માટે કોઈ ઇસ્યુ નહીં થાય. જેની પાસે પૈસા નથી અથવા એક આપણો બીપીએલ ક્લાસ છે, એના માટે સરકાર ચોક્કસથી કોઈ વ્યવસ્થા ઊભી કરશે. બીજી વાત એક તમને કહું સુભાષભાઈ, મુકેશભાઈ, વચ્ચે તમને કહું કે જે લોઅર મિડલ ક્લાસ છે ને, એને માટે આ વેક્સિનમાં 1000 રૂપિયા કે 500 રૂપિયા કાઢવાને એ ચોક્કસ થોડું મુશ્કેલ કામ છે. પણ હું એમાં બે વસ્તુ તમને કહેવા માંગીશ. એક તો જે કોરોનાથી જે બીમારીની જે ખર્ચો થાય છે એના કરતા ઘણો ઓછો હશે, નંબર 1. નંબર 2, આ ભામાશાઓનો દેશ છે. અત્યારે સુધીમાં ક્યારેય સખાવતોની કમી નથી પડી. એટલે આપણે એવી આશા રાખીએ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, દાનવીય સંસ્થાઓ છે, એ બધા લોકો આગળ આવે અને એમના ગ્રુપને એક ધારો કે કોઈ રાજ્યને લઈ લે, કોઈ જિલ્લાને લઈ લે. હું આજે તમારા માધ્યમથી કહું છું કે મારા તમામ સ્ટાફને વેક્સિનનો ખર્ચો હું ઉપાડીશ. બરોબર છે. આ રીતે દરેક માણસ જો પોતાની જાહેરાત કરશે તો હું નથી માનતો કે કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ એમાં રહી જાય. ચિંતનભાઈ, તમે એક સરકારી અધિકારી તરીકે શું કહેશો? વેક્સિનની જે કિંમત આવશે, કિંમત ભારતના લોકોને પોસાય એવી હશે ખરી? સરકાર અત્યારે જે વિચારી રહી છે એ પ્રમાણે તો મોટા ભાગે તો સરકારે જ પ્રોવાઈડ કરવાની છે, એટલે વેક્સિનની કિંમતનો તો હાલ કોઈ પ્રશ્ન અમારા લેવલે તો રહેતો જ નથી. એટલે હાલ જે પ્રમાણેની પોપ્યુલેશનનું હાલ કવરેજ જે પ્રથમ, સેકન્ડ અને થર્ડ તબક્કાની જે વાત છે એમાં મોટે ભાગે અરાઉન્ડ 40% પોપ્યુલેશન તો એમાં જ કવર થઈ જાય છે. એટલે મોટે ભાગે તો જરૂર પ્રાઇવેટ કોઈ ઉતાવળ હોય ને લેવા જાય વસ્તુ અલગ છે. બાકી સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે જે આપવાની છે એમની અંદર વાંધો તો નહીં જ આવે એવું અમારું માનવું છે. જી, ઉર્વેશભાઈ, તમે માઇક્રોબાયોલોજીસ્ટ છો એટલે તમને પૂછવાનું મન થાય કે આ વેક્સિન વારંવાર કાઢવીને મૂકવી અને એને કારણે એ 20 થી 25 દિવસમાં જો આ પ્રક્રિયા વધારે થાય તો આ વેક્સિન બગડી શકે છે ને? આ ક્વેશ્ચન બહુ સરસ, બહુ જરૂરી ક્વેશ્ચન હતો પૂછવો. જી, એ શરૂઆતમાં આપણે જે વાત થઈ કે અત્યારે જે ફાઇઝરની વેક્સિન છે કે જેને આપણે -70 ડિગ્રીમાં રાખવાની જરૂર પડે છે, એને એ ફ્રીઝ ડ્રાય કન્ડિશનમાં -70 ડિગ્રીએ જ સાચવી શકાય છે એવું કંપની પણ ક્લેમ કરી છે કે આ ટેમ્પરેચરે આપણે 6 મહિના સુધી આપણે એની એક્સપાયરી ડેટ મેન્ટેન કરી શકીએ. આપણે જે એક્સપાયરી ડેટની વાત કરીએ છીએ એ ત્યારે જ આપણે કહી શકીએ કે જ્યારે એની જે કોલ્ડ ચેઇન છે એ પ્રોપરલી મેન્ટેન થાય. જો એ કોલ્ડ ચેઇન પ્રોપરલી મેન્ટેન ના થાય તો એ વેક્સિન ત્યાં જ એક્સપાયર થઈ જાય છે, પછી કોઈ એક્સપાયર ડેટનું મહત્વ રહેતું નથી. હવે આ જો ફાઇઝરની વેક્સિન જે -70 રાખવાની છે એની જે થોઈંગ કરવામાં આવે, એટલે કે આપણા રૂટીન ફ્રીઝમાં મૂકવામાં આવે કે જે 2 થી 8 ડિગ્રી છે, એક વાર થોઈંગ કર્યા પછી પાછું એને ફ્રીઝિંગ કરી શકાતું નથી.
અને એક વખત આપણે રૂટીન ફ્રીઝમાં લાવે પછી એની 5 દિવસની જ એની એફિકસી રહે છે, 3 થી 5 દિવસની એની એફિકસી રહે છે. અને એમાં પણ એક વાયલ જે છે જેની અંદર 5 ડોઝ છે, એ વાયલને જ્યારે એક વખત ઓપન કરવામાં આવે પછી વિધિન 5 to 6 મિનિટ્સમાં એ વાયલને વાપરી કાઢવાનું. કારણ કે આની અંદર આરએનએ છે, આરએનએ જ્યારે પણ વાતાવરણના કોન્ટેક્ટમાં આવે ત્યારે ફટાફટ ડિગ્રેડ થવા માંડે. એટલે આ થઈ આપણે આરએનએ વાયરસની વેક્સિનની વાત કરીએ. તો જ્યારે ડીએનએ વાયરસ છે કે વેક્ટર વાયરસ છે કે ઇનેક્ટિવેટેડ વાયરસની વેક્સિન છે, એ એટલું ક્લેમ કરવામાં આવે કે જે નોર્મલી 2 થી 8 ડિગ્રીમાં એની એક્સપાયરી ડેટ તો ઘણી લાંબી હોય છે, પણ રૂમ ટેમ્પરેચરે પણ એ રૂમ ટેમ્પરેચર એટલે આપણે 30 to 37 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય, જ્યાં ડાયરેક્ટ સનલાઇટ ના હોય અને હ્યુમિડિટી પણ એટલી બધી ના હોય. તો એવી કન્ડિશન્સમાં પણ આ આપણી જે ઇન્ડિયન મેડ વેક્સિન છે એ પોતાની વાયબિલિટી મેન્ટેન કરે છે. પણ રિપીટેડલી ઓપન બંધ આપણે કરીએ તો ઓપન ક્લોઝમાં ક્યારે કોન્ટામિનેશન ઇન્ટ્રોડ્યુસ થાય જો વાયલની અંદર તો 100% એની પછી એફિકસી એફેક્ટ થાય છે. जी 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 अनिश जी, आपकी क्या राय है, आप क्या कहेंगे? एक वैक्सीन है जो एक्सपायर हो चुकी है और दूसरी अलाइव है, तो ये दोनों के देखने से डिफरेंस क्या पता चल जाएगा? जो डॉक्टर से और जो वैक्सीन देने वाले होंगे उनको कैसे पता लगेगा? कोल्ड चेन मेंटेन हुआ कि नहीं? एक्चुअली अभी जितनी भी वैक्सीन आती है गवर्नमेंट में अभी जी, उस सब पर एक वैक्सीन वायल मॉनिटर लगा होता है. ओके. उसके कलर चेंज होता है उसके हीटिंग एक्सपोजर से कितना, तो उस कलर से डिसाइड हो जाता है वो वैक्सीन की कलर नहीं, वैक्सीन का एक वैक्सीन वायल मॉनिटर स्टिकर आता है उसकी कलर से. तो उससे हम बहुत क्लियरली कोई भी हमारा वर्कर बता देता है कि ये अगर उनको ट्रेनिंग है कि अगर वो वीवीएम खराब हो गया है तो वो वैक्सीन नहीं यूज करना है. जी जी जी. तो उसी तरह अगर इसमें भी अगर वो वीवीएम आएगा कि नहीं अभी हमें पता नहीं है. अगर आता है तो वो बहुत इजी हो जाएगा सबके लिए, और नहीं आता है तो हमारा एक और इंस्ट्रक्शन है हम वीवीएम से भी पहले कि कोल्ड चेन ब्रेक नहीं होना चाहिए कहीं भी. और इन केस कभी कुछ इक्विपमेंट खराब हो गया उसके कारण हुआ, अगर ऐसा कोई सिचुएशन होता है तो बहुत क्लियर इंस्ट्रक्शन है कि सारी वैक्सीन डिस्कार्ड कर देना है. जी जी तो जी जी. इसलिए उस जो कोल्ड चेन मेंटेन नहीं हुआ हो वैसा वैक्सीन का फील्ड में यूज होना काफी मुश्किल है, पॉसिबल नहीं है जो एग्जिस्टिंग सिस्टम्स बना हुआ है. जी 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 जी. શીતલ મિસ્ત્રી, આ કોલ્ડ ચેઇન મેન્ટેન કરવા માટેની તૈયારી કેટલી તમારી હોસ્પિટલમાં? જી. કોલ્ડ ચેન તો હોસ્પિટલમાં એક સેન્ટર હોય એમાં એ તૈયારી હોય, પરંતુ આખા ઇન્ડિયાની વાત કરીએ તો ગવર્મેન્ટ મેડિકલ સ્ટોર લગભગ આપણી પાસે 4 છે, ગવર્મેન્ટ સ્ટેટ ડેપો, અને સ્ટેટ વેક્સિન સ્ટોર 53 છે, રિજનલ સ્ટોર 110 છે, ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોર 666 છે, અને સીએચસી પીએચસી યુએચસી 25,555, અને સબ સેન્ટર આપણી પાસે 8.2 મિલિયન છે. જી. એટલે માનો કે ગુજરાતમાં 4 ડેપો છે કોલ્ડ સ્ટોરેજના, તેમાંથી આપણે 1 લાખ વેક્સિનના ડોઝ સ્ટોર કરી શકીએ. જેવા લાખ ડોઝ નીકળે એ બીજા લાખ અંદર એડ કરી શકીએ. એટલે આ જે કોલ્ડ ચેન આખા હિન્દુસ્તાન લેવલ પર મેન્ટેન થયેલી છે, એમાં ગોત્રી મેડિકલ કોલેજ, સીએચસી પીએચસી બધા નાના નાના સબ સેન્ટર છે, અને આવા 8.2 મિલિયન સબ સેન્ટર આખા ઇન્ડિયા ખાતે છે. એટલે બીજું કે વેક્સિન ટ્રાન્સપોર્ટેશન માટે આપણી પાસે 700 થી 800 રેફ્રિજરેટર ટ્રક છે, 27,000 જેટલા કોલ્ડ ચેન પોઈન્ટ છે, 55,000 જેટલા કોલ્ડ ચેન હેન્ડલર છે, અને 2.5 મિલિયન જેટલા આપણી પાસે હેલ્થકેર વર્કરો છે કે જે આખા હિન્દુસ્તાનમાં વેક્સિનેટર તરીકે કામ કરશે. એટલે મૂળ અત્યારે આપણે કીધું એમ કે જે દૂર દરાજના વિસ્તાર છે એમાં પેચી હેલ્થ સિસ્ટમ છે, એટલે એમાં વેક્સિન ડિલિવર કરવું થોડું અઘરું પડશે, કારણ કે ખૂબ માસ લેવલનું એડલ્ટ વેક્સિનેશનનો કાર્યક્રમ ભારતમાં આની પહેલા કોઈ વખત આટલો જલ્દી કરવો પડે એવી પરિસ્થિતિ આવી નથી. પરંતુ નો ડાઉટ ભારત એક સૌથી મોટો વેક્સિન પ્રોડ્યુસર દેશ છે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ સારી છે, પરંતુ આને વધુ સ્ટ્રેન્થન કરવાની જરૂર પડશે. મારા મત મુજબ 2 થી 3 ગણી કેપેસિટી વધારવાની જરૂર પડી શકે, તો આપણે 300-400 મિલિયન લોકોને જે વેક્સિન ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ફેઝમાં આપવાની છે એના 2 ડોઝ આપવાના છે. 300 મિલિયન ડબલ ડોઝ 600 મિલિયન ડોઝ, એટલે 300 મિલિયન ડોઝ સુધી પહોંચી શકીએ. આ 600 મિલિયન ડોઝ આપવા માટે થોડી આપણી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને વધુ સ્ટ્રેન્થન કરવાની જરૂર જણાય છે, અને હું આશા રાખું છું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર 100% આ બાબતમાં પ્રયત્ન કરશે, અને આવનારા સમયમાં હજુ વેક્સિન આવતા મને લાગે છે 1.5-2 મહિનાનો સમય બાકી છે, કારણ કે કોવેક્સિનના ટ્રાયલના રિઝલ્ટ હજુ કેવા આવશે ખબર નથી,
આ તો બધું ઇફ્સ એન્ડ બટ્સ પર આધારિત છે. અત્યારે એટલું 100% કહીશ કે ફાઇઝર બાયોટેકની વેક્સિનના રિઝલ્ટ ખૂબ સારા છે. મોડેના મેસેન્જર આરએનએ 1273 વેક્સિનના રિઝલ્ટ ખૂબ સારા છે. સ્પુટનિક 5 ના રિઝલ્ટ 92% છે. હજુ આપણી બંને વેક્સિન એ જેની પર આપણે મદાર રાખીએ છીએ નોવાવેક્સ કે જેના 1 બિલિયન ડોઝ આપણે ખરીદી શકીએ એમ છે. ત્યાર પછી એસ્ટ્રાઝેનેકાની વેક્સિન છે જેનો રિઝલ્ટ ખાલી 70% જ છે. એટલે જો આપણને સારા ઓપ્શન મળતા હોય સ્પુટનિક 5 અથવા નોવાવેક્સના તો એના પર આપણે વધુ જ જઈશું. કારણ કે કોવેક્સના રિઝલ્ટ તો જો આવતા મહિના સુધીમાં આવશે ત્યાર પછી એનું માસ પ્રોડક્શન થશે અને ત્યાર પછી આપણે એ રસીને માર્કેટમાં મૂકીશું. જી 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 અત્યારે તો ફક્ત બે જ રસી એવી છે કે જેને આપણે કહી શકીએ કે મોડેના અને ફાઇઝર બાયોટેકની વેક્સિન. અને મહેશ્વરી સાહેબે કીધું એમ બંને વેક્સિન ખૂબ કોસ્ટલી છે અને ફાઇઝરમાં તો -70-80 ડિગ્રીની કોલ્ડ ચેન છે કે જે હિન્દુસ્તાનમાં અવેલેબલ છે જ નહીં. કે આપણે જે સેન્ટરના સ્ટોર કહીએ ગવર્નમેન્ટ મેડિકલ સ્ટોર એ બી 4 છે ને એમાં પણ -25 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર કરીએ. નથી આપણી પાસે રેફ્રિજરેટર કન્વેન્સ 1 કે જેના ટેમ્પરેચર -25 કરતા વધુ આપણે માઇનસ કરી શકીએ. એટલે તાકીદ અલગથી નવી કોલ્ડ ચેન બનાવવાની જરૂર પડશે. ફાઇઝર બાયોટેકે એપ્લાય કર્યું છે અને જે આપણા રૂલ્સ છે કે ન્યૂ ડ્રગ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ 2019 પ્રમાણે વગર ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ કર્યા વગર પણ ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા એમને પરમિશન આપી શકે છે. તો મોડેના વેક્સિન અને ફાઇઝર બાયોટેક વેક્સિન એમાં મોડેના વેક્સિન ને અપર એજ રહેશે કારણ કે બહુ કોસ્ટલી નહીં હોય અને 2 થી 8 ડિગ્રી પર એને સ્ટોર કરી શકાશે. પરંતુ 4 મહિના કરતા વધુ સ્ટોર કરવી હોય તો એને -20-25 ડિગ્રી પર સ્ટોર કરવાની જરૂર જણાય છે. એટલે મોડેના વેક્સિન એક ખૂબ સારો ઓપ્શન છે. બીજો મને એવું લાગે છે કે સ્પુટનિક 5 વેક્સિન કે જે ડબલ વેક્ટર આધારિત વેક્સિન છે કે એમાં પહેલો ડોઝ છે એ એડિનોવાયરસ 26 નો વેક્ટર તરીકે ઉપયોગ કર્યો છે જ્યારે સેકન્ડ ડોઝ માટે એડિનોવાયરસ 5 વાપરીશું. એટલે બોડી આની અગેન્સ્ટમાં આ જે વેક્ટર વાયરસ એની અગેન્સ્ટમાં એન્ટીબોડી પ્રોડ્યુસ નહીં કરે. એટલે જ્યારે ડબલ અલગ અલગ વેક્ટર વાપર્યા હોય તો કદાચ એનો ઇમ્યુન રિસ્પોન્સ બીજી વેક્સિન કરતા સારો આવી શકે અને એની સ્ટોરેજ કન્ડિશન અને એનું ટ્રાન્સપોર્ટેશન થોડું ઇઝી રહેશે. એવી જ રીતે ઝાયકોવિડ ડી વેક્સિન કેડિલાની કે જે આપણે પ્રથમ વખત ભારત કે પ્લાઝમિડ મીડિયેટેડ ડીએનએ વેક્સિન બનાવી રહ્યા છે. જે પણ બનાવી ખૂબ સહેલી છે, ખૂબ લાર્જ ડોઝમાં આપણે બનાવી શકીશું અને એના ટ્રાન્સપોર્ટેશન ડિસ્ટ્રીબ્યુશન અને એના સેફટી લેવલ જે મેન્ટેન કરવાના છે એ ખૂબ સહેલા છે. એટલે એ વેક્સિન મને લાગે છે ત્યાં સુધી જુલાઈ મહિના સુધીમાં અવેલેબલ જી 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 ડોક્ટર ચિંતન દેસાઈ, તમને શું લાગે છે મોટા શહેરોમાં તો તમે ટેમ્પરેચર મેન્ટેન કરી શકશો પણ નાના ટાઉન અને એથી વિશેષ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે જે તાલુકા કરતા પણ નાના સેન્ટર્સ છે ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી ફેલ જવાના પૂરા ચાન્સીસ છે અને વારંવાર લાઇટ્સ વીજળીના બ્રેકઅપ્સ આવે છે. એ સંજોગોમાં તમે ચોક્કસપણે એમાં નથી પહોંચી વળી શકો એમ. આ વાતને તમારે સ્વીકારવી પડશે અને એમાં ફેલ્યોરિટી ઘણી મોટી આવશે. સરકાર આ અંગે કોઈ બાબતે સચેત છે કે કેમ? હા, તો એ બાબતે જ હું આપનું થોડું ધ્યાન પણ દોરી દઉં. બે વસ્તુ એની અંદર છે. પહેલી વસ્તુ તો એ છે કે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર અત્યારે જનરેટરની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવેલી છે. જ્યાં પણ આ લાઇટ નાના મોટા ફોલ્ટ થતા હોય તો એ ના થાય એના માટે. એનાથી વિશેષ બીજી વાત કરી દઉં કે કદાચ ઇન ઇમરજન્સી લાઇટ ફોલ્ટ થઈ ગયો, કંઈ પણ ફોલ્ટ થઈ ગયું તો કોલ્ડ બોક્સ આવે છે 5 લીટર અને 20 લીટરના. એ તમામ પીએચસી ઉપર બબે કોલ્ડ બોક્સ 20 લીટર અને 5 લીટરના પણ ઇમરજન્સી માટે અવેલેબલ કે જેની અંદર 24 અવર્સથી 48 અવર્સ સુધી એને ડિસ્ટર્બ ના કરવામાં આવે તો વેક્સિન એમાં જળવાઈ રહે એમ છે. એના સિવાય જે નાના વેક્સિન કેરિયર્સ છે એ પણ અમદાવાદ જિલ્લાની વાત કરું તો 2000 કરતા વધુ આઈસ પેક કેરિયર્સ અને એના કરતા 4 ગણા આઈસ પેક પણ આપણે અત્યારથી જ એનું આયોજન કરી લીધેલું છે. અને જે કોલ્ડ બોક્સ 5 લીટર 20 લીટર પ્લસ આઈએલઆર અને ડીપ ફ્રીજની જે વાત છે એ પણ છેક વિલેજ લેવલ સુધી આપણે અત્યારે હાલ તમામ પીએચસી સીએચસી ઉપર અવેલેબલ કરાવી દીધા છે. એટલે એની પણ કારણ કે એમઆર વેક્સિનમાં અને પોલિયો વેક્સિનમાં પણ આ જ વસ્તુ હતી જ કે છેક છેવાડાના સુધી બાળકને પહોંચાડવાના. એટલે તૈયારી તો છે જ આપણી. જી જી મુકેશભાઈ, તમને શું લાગે છે આ જે હેલ્થ વર્કર્સ જે આ વેક્સિન આપશે એ હેલ્થ વર્કરે કઈ સજાગતા રાખવાની છે વેક્સિન આપતી વખતે? સૌથી પહેલા તો ચિંતનબી સાથે એક પોઈન્ટ ઉમેરવા માંગુ છું. કદાચ સિન્હા સાહેબ એના પર વધારે પ્રકાશ પાડી શકશે. જી, આપણે ત્યાં જે રેફ્રિજરેટિંગ ચેઇન જે મૂકેલી છે ને એમાં ઘણા બધા રેફ્રિજરેટર એવા છે કે દિવસમાં ખાલી 8 જ કલાક વીજળી આવશે તો 24 કલાક ચાલશે. એવા ઘણા બધા છે. સિन्हा साहब आप क्या बताएंगे? 8 घंटे की बिजली कंटिन्यूअस मिलेगी तो वो 2 to 8 का टेम्परेचर मेंटेन करेगा 24 घंटे तक. ये अभी अपनी क्योंकि गुजरात में तो सर बिजली की हालत काफी अच्छा है. बहुत सारे राज्यों के
हिसाब कंपैरिजन में। तो ये 8 घंटे अगर रहता है ना बिजली तो वो मेंटेन कर लेता है। और बाकी कंटिजेंसी प्लान जैसा डॉक्टर चिंतन भाई ने बताया वो भी है, वो भी है। तैयार। એટલે આપણે જી, કદાચ જી. એમાં બહુ તકલીફ નહીં પડે. હવે તમે આવી વાત કરી જે હેલ્થ વર્કરને શું સલાહ રાખવાની છે, જી. તો સૌથી પહેલામાં પહેલું તો વેક્સિન કોલ્ડ ચેઇન મેન્ટેન કરીને આવે એ સૌથી પહેલું જોવું પડશે. આમને કોઈ પેલું વીવીએમ વાળું જો કલર વાળું આવે તો એ પણ જોવું પડશે કે વેક્સિન પ્રોપરલી આવેલી છે કે નહીં. પછી જ્યારે વેક્સિનનો વાયલ ખોલો, ઉર્વેશભાઈ કહ્યું કે અમુક વેક્સિન એવી હશે કે તમારે 5 ડોઝ છે તો 5 ડોઝ થોડી મિનિટમાં વાપરી નાખવા પડે. તો તમારે એ સિક્વન્સ બનાવીને માણસોને તૈયાર રાખવા પડશે. આવે એટલે ફટાફટ એક એકને આપવા માંડે. બીજી વસ્તુ છે કે વેક્સિન કઈ સાઇટ ઉપર આપવાની, કઈ રીતે પુશ કરવાનું, એ બધાની એમને ટ્રેનિંગ રેગ્યુલર આપવામાં આવે જ છે. છતાં જે લોકો ના ટ્રેન થયા એને ટ્રેનિંગ આપવામાં આવશે. આપ્યા પછી એને જે પણ વેક્સિન લેવા આવ્યો છે એ કેન્ડિડેટને એમને સમજાવવું પડશે કે ભાઈ તમને કઈ ટાઈપના રિએક્શન આવી શકે. મોટાભાગની વેક્સિનની અંદર લોકલ જગ્યાએ ચકામું થવું, રેડનેસ થવી, સામાન્ય તાવ આવવો, ઝાડા ઉલટી થવા, ચક્કર આવવા, એ બધા સામાન્ય પ્રોબ્લેમ છે. અને સામાન્ય પ્રોબ્લેમને કઈ રીતે ટેકલ કરી શકાય એ કહેવાનું આવશે કે ભાઈ તમે એક પેરાસિટામોલની ગોળી લેશો તો તમારો તાવ ઉતરી જશે અને એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો ખરેખર એડવર્સ રિએક્શન કોઈ મોટા આવે તો એની એક આખી એજન્સી બનાવેલી છે. એ બી સિંહા સાહેબ કદાચ વધારે સારી રીતે મારાથી કદાચ સમજાવશે કારણ કે એપિડેમિયોલોજીસ્ટ છે, એમને વધારે ખબર છે. છેક ગામડાના નાના આશા વર્કરથી માંડી અને છેક સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી એક આખી એજન્સી ઊભી કરવામાં આવેલી છે જી. કે જે એડવર્સ રિએક્શનનું ધ્યાન આપશે. પરંતુ અત્યારે એક પોઈન્ટ હું ખાસ એ કહેવા માંગુ છું, અત્યાર સુધી દુનિયામાં ક્યારેય એમઆરએનએ વેક્સિન કેમ નથી આવતી? તો એમઆરએનએ વેક્સિન એટલા માટે નથી આવતી કે એક તો એનો સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ હોય છે અને બીજો પ્રોબ્લેમ એ હતો અત્યાર સુધી એવું લોકો માનતા હતા કે એમઆરએનએ એ તમારા ડીએનએ સાથે જોડાઈ જાય કદાચ અને ફિનોટાઇપ તમારી બદલાઈ જાય તો લોંગ ટર્મમાં તમને ખૂબ મોટા રિએક્શન આપી શકે. પણ આ વખતે સાયન્ટિસ્ટોએ એવું પ્રૂવ કર્યું છે કે એવું નહીં થાય. આ નોન ઇન્ટિગ્રેટેડ એમઆરએનએ હશે, તમારા ડીએનએ સાથે કદાચ એ કમ્બાઇન નહીં થાય. સિन्हा साहब आप क्या बताएंगे कि ये जो अपना सिस्टम है उसमें एडवर्स रिएक्शन आएगा तो किस तरह से आप टैकल करेंगे? कोई भी पहली बात तो कोई भी कैंपेन होगा, नई वैक्सीन आ रही है तो एक प्रॉपर स्टैंडर्ड ट्रेनिंग होगा हर वर्कर का. उनको आता है वैक्सीन देना बट फिर भी एक स्टैंडर्ड प्रोटोकॉल से. और उस ट्रेनिंग में सबसे बड़ा पार्ट रहता है एडवर्स इवेंट फॉलोइंग इम्यूनाइजेशन. क्योंकि अभी सब वैक्सीन सेफ है ऐसा बताया जा रहा है क्लिनिकल ट्रायल से. तो जब फील्ड में आएगा तब एक्चुअल हम देखते हैं तो उनको ये ट्रेनिंग दी जाती है कि इनिशियल साइन भी आएगा तो हम पिक कर सके. उसके बाद एक सिस्टम होता है. एक तो पहला है कि इमीडिएट रेफरल, जो एडवर्स इवेंट फॉलोइंग इम्यूनाइजेशन किट एक रखते हैं मैनेजमेंट के लिए वहां पे ही, जिसमें लाइफ सेविंग ड्रग रहता है अगर कुछ हुआ तो. और इमीडिएट रेफरल का नेटवर्क भी बना रहता है नजदीक के हॉस्पिटल से, गवर्नमेंट का भी हो सकता है प्राइवेट का भी. और उसके बाद उसका रिपोर्टिंग और इन्वेस्टिगेशन, ये डिस्ट्रिक्ट स्टेट इसकी प्रोटोकॉल है. 24 घंटे के अंदर स्टेट को और 48 घंटे के अंदर दिल्ली में AEFI सेक्रेटेरिएट है वहां तक इन्फॉर्मेशन जाना चाहिए. और प्रोटोकॉल है जिसके हिसाब से इन्वेस्टिगेट होता है और फिर हम पता लगा पाते हैं कि ये एक्चुअली क्या हुआ था. જી 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 આપ સૌને એક વિશેષ માહિતી પણ આપી દઉં કે આજના જ વર્તમાન પત્રોમાં માહિતી છે કે ઇન્ડિયન એરફોર્સના 100 જેટલા વિમાનો અને ચેપોક હેલિકોપ્ટર્સ પણ આ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જે દૂર દરાજના વિસ્તારોમાં જઈને આ વેક્સિન પહોંચાડવાનું કામ પણ કરશે અને બને એટલું ઝડપથી આ કરશે. એટલે ઇન્ડિયન એરફોર્સ આપણી સાથે જોડાયું છે આ કોરોના વેક્સિનના વિતરણ કાર્યક્રમમાં. વસંતભાઈ, સવાલ એ છે કે આ જે ડ્રાય બોક્સ છે એ ડ્રાય બોક્સ કેટલા સમય સુધી રહી શકશે? કારણ કે ડ્રાય આઈસ અને આ ડ્રાય બોક્સ એ આપણે ત્યાંની, કારણ કે હજુ જો આ વેક્સિન આવતા આવતા 2 મહિના નીકળી જાય તો હું માનું છું કે લગભગ ભારતમાં ઉનાળો દાખલ થઈ જશે. તો એ સંજોગોમાં એ ટેમ્પરેચરને જાળવીને, નેચરલ ટેમ્પરેચરને જે જાળવવું પડે એ જાળવવા માટે આપણી પાસે આવા ડ્રાય આઈસ બોક્સ એની કારણ કે અત્યારે ડ્રાય આઈસ બોક્સ, ડ્રાય આઈસ પણ બજારમાં જલ્દીથી મળતો નથી હોતો, માણસે શોધવા નીકળવું પડે એ પરિસ્થિતિ છે. અમુક ચોક્કસ જગ્યાએ ડ્રાય આઈસ તૈયાર થાય છે. તો એ સંજોગોમાં કેવી રીતે આ બધું મેન્ટેન કરી શકાય? જે કોરોના વેક્સિનની વાત છે તો PHCમાં એ લોકો 4 ટીમ બનાવવાના છે. એક વેક્સિનેટર, 2 હેલ્પર અને બીજા 2 અલગથી હેલ્પર. એટલે આ રીતની PHCમાં 4 ટીમ છે. બીજી વસ્તુ એ છે કે તમને SMS કરીને તમારું પ્લેસ તમને જણાવવામાં આવશે કે તમારે આ જગ્યાએ વેક્સિન લેવા જવાનું છે. એટલે આ જેમ પોલિયોમાં ડોર ટુ ડોર કેમ્પેન હતું વેક્સિનનું કે જે આપવાનું, પીવડાવવાનું પોલિયો, આ કેમ્પેન કદાચ એવું નથી. એટલે તમારે એક્ઝેક્ટ પ્લેસ પર જવાનું છે વેક્સિન લેવા માટે. એટલે જે આ ડ્રાય આઈસ પેક્સ અને આપણે જે માર્ચ મહિનાથી જે ગરમીનો પારો વધશે 40 થી ઉપર જશે
તો એ પણ કદાચ આપણને કોઈ પ્રોબ્લેમ આ જે વેક્સિનેશન કરવાનું છે કોરોનાનું એને રિગાર્ડિંગ આવશે ને એવું મારું ચોક્કસ માનવું છે. ડ્રાય આઈસમાં સાહેબ સુભાષભાઈ, ડ્રાય આઈસ માટે તમને એટલું કહું કે ડ્રાય આઈસ તો આપણે ખાલી ફાઇઝરની વેક્સિનમાં જ જોઈશે, બીજે ક્યાંય નહીં જોઈએ. કારણ કે ડ્રાય આઈસ એ -70 ટેમ્પરેચર વાળું હોય છે, એટલે એમાં આપણે એ જોઈશે. બાકી જે આપણા કુલ પેક કે કુલ બોક્સ છે એ આઈસ પેક સાથે ને આઈસ પેક છે, હા હા એ આપણને ચાલશે આમાં. હા આઈસ જી, પેક જી, સાથે. જી. ડ્રાય આઈસ ખાલી આપણે ફાઇઝરની વેક્સિન માટે જ જોઈશે. अनीश भाई, आपको क्या लगता है ये इसका डुप्लीकेशन होने की क्या शक्यता है और दूर दराज के गांव तक कोई डॉक्टर अपने आप ये वैक्सीन देने लगने शुरू कर दे तो क्या करोगे? देखिए सर, एक्चुअली इसमें यही है, जो डिजिटल प्लेटफॉर्म है ये एंड टू एंड है, रजिस्ट्रेशन है फिर ही उसको मिलने वाला है और गवर्नमेंट सेटअप में मिलेगा पहले. मगर जहां डॉक्टर्स नहीं पहुंचते हैं वहां जाके कोई कंपाउंडर भी डुप्लीकेट कर डाले और वो वैक्सीन दे दे तो क्या होगा उसका? ये उसके लिए पूरे भारत का मीडिया का हेल्प लिया जाएगा कि भाई गांव दूर दराज में रहने वाले को भी मीडिया वाले पहुंच जाएंगे, भाई आपको गवर्नमेंट से एसएमएस आएगा जब वैक्सीन लेना है, ये वैक्सीन कोई डॉक्टर के पास कोई मेडिकल स्टोर के पास अवेलेबल नहीं है. जी जी અને ઇન્ટરપોલે ઓલરેડી 190 કન્ટ્રીને નોટિસ આપી દીધી છે કે ફેક વેક્સિન આવી શકે છે, એટલે ઇન્ટરપોલે ઓલરેડી બધાને એલર્ટ કરી દીધેલા છે અત્યારથી. जी अनीश जी, जी हाँ. और इसमें सर जब ये प्राइवेट में आएगा, शायद जैसे सीरम इंस्टीट्यूट के सीईओ का एक इंटरव्यू था जिसमें उन्होंने कहा कि अगर सब कुछ प्लान के हिसाब से चलता है तो शायद जनवरी में हेल्थ वर्कर्स को शुरू हो सकता है, गवर्नमेंट में फिर वो प्रायोरिटी, और मई जून तक हो सकता है ये प्राइवेट में भी अवेलेबल हो जाएगा मार्केट में इंडिया में जी. तो उसके बाद थोड़ा सा आप जो बता रहे हैं वो प्रॉब्लम्स बढ़ सकता है, तो उसमें मीडिया और लोगों को अवेयरनेस क्रिएट करना होगा, एजुकेट करना. એ તો આપણે રેમડેસિવિર ઇન્જેક્શન ને ટોસિલિઝુમેબમાં જોયું જ છે સુભાષભાઈ. જી, 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 એટલે આપણે જી. પોતે અવેર રહેવું પડશે અને એના વગર નહીં ચાલે. જી ચિંતનભાઈ, કોઈ કાયદાકીય જોગવાઈ જો આ પ્રકારની ઘટના બને તો એને માટે તંત્ર કેટલું સજાગ છે? જી હાલ પણ અત્યારે જે ક્વિક્સ ડોક્ટર્સ ને એના માટે પણ જે અત્યારે હાલ ડ્રાઈવ ચાલી રહ્યું છે, એટલે આ પણ એક સાચી વાત છે કે આવું પણ થઈ શકે છે. એના માટે પણ અત્યારે તમામ લેવલે સજાગ રહીને પંચાયતી રાજના જેટલા બી સભ્ય છે એમને અમારે વધારે સજાગ કરવા પડશે, અને આવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે, પોલીસ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરે, મીડિયા દ્વારા પણ અમારું ધ્યાન દોરે, તો તરત અમે આની એક્શન, જે ક્વેક્સ ડોક્ટર છે એ જ પ્રમાણે એની વિરુદ્ધ પણ એક્શન અમે લઈ શકીએ. એ બાબતે એક વાત મેસેજ કન્વે અમે પણ અમારા લેવલથી પણ કરશું અને નીચેની સાથ સહકારની પણ જરૂર પડશે. જી જી જી. ઉર્વેશભાઈ, છેલ્લો પ્રશ્ન તમને કરીએ કે આ પ્રકારની કોઈક વેક્સિન શું કોઈક પ્રાઇવેટલી બનાવી દઈ શકે? આપ માઇક્રોબાયોલોજીસ્ટ છો એટલે આપને કદાચ વધારે આ દિશામાં ખ્યાલ આવે કે ડુપ્લિકેશનની કોઈ શક્યતાઓ તમે જોઈ શકો છો? એકચ્યુઅલી આ પ્રકારનું જે મેન્યુફેક્ચરિંગ કરવું કે આરએનએ, ડીએનએ કે વેક્ટર વાયરસ વેક્સિન્સ એ બહુ જ સારા અને વેલ ઇક્વિપ્ડ મેન્યુફેક્ચર યુનિટ્સમાં જ થઈ શકે. આ તો જે ખોટી જે માર્કેટ થતી હોય એ વેક્સિનની અંદર એકચ્યુઅલી વેક્સિન જેવું કશું હોય જ નહીં, એની અંદર કંઈ કન્ટેન્ટ જ ના હોય, ખાલી લેબલિંગ કરીને એ તો બ્લેક માર્કેટમાં કોઈ પણ રીતે થઈ શકે. એટલે એના ઉપર તો કાયદાકીય રીતે અથવા તો વોચફુલ રહીને તમે કંટ્રોલ કરી શકો, અથવા તો અધરવાઇઝ આની જે વેક્સિનનું ડુપ્લિકેશન કરવું એ મોટા પાયા પર કરવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ એક્સપર્ટ ડોક્ટરની પેનલ હતી કે જેમની સાથે જીએસટીવીએ આજે કોરોના વેક્સિન અંગે ખૂબ મહત્વની ચર્ચા કરી છે, અને જે રીતે રાજ્ય તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનને લઈને એક સચોટતા ઊભી થશે એ વાત ચોક્કસ દેખાય છે. પણ પ્રશ્ન હજુ પણ એ જ આવીને ઊભો છે, વેક્સિન કેટલે પહોંચી, ક્યારે આવશે, અને આ વેક્સિન અપાશે ખરી, લોકોને આવશે ત્યારે કેટલા રૂપિયા ખિસ્સાના કાઢવા પડશે? આ બધા પ્રશ્નો બહુ મહત્વના છે. હું આપણા ડોક્ટર પેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જીએસટીવીની આ ચર્ચામાં ડોક્ટર ઉર્વેશભાઈ, મુકેશભાઈ, અનીશભાઈ, વસંતભાઈ, ડોક્ટર શીતલ મિસ્ત્રી અને ડોક્ટર ચિંતન દેસાઈ જોડાયેલા રહ્યા. આપ સૌનો જીએસટીવી વતી ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહત્વનું હવે એ આવીને ઊભું રહે છે કે વેક્સિન આવે ત્યારે આપણે કેટલા સજાગ હોઈશું, અને આ વેક્સિન લેવાની પણ આપણે તૈયારી બતાવવી પડશે. ભલે ક્યાંક કોઈ ચૂક રહી પણ જાય, ક્યાંક એક્શન રિએક્શન પણ આવે
પણ તેમ છતાંય એક અસરકારકતા તો ચોક્કસ સાબિત થશે, એમાં કોઈ બે મત નથી. વેક્સિન માટે તૈયારી રાખવી પડશે તંત્રએ, લોકોએ અને વિશેષ કરીને હેલ્થ વર્કર્સે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ વિથ GSTV. આપ સૌનો આભાર.